મહોત્સવ અને શાળા પ્રવેશોત્સવ 2026ના આજના કાર્યક્રમમાં આપણી સૌની સાથે મંચ ઉપર ઉપસ્થિત દાહોદ જિલ્લા પંચાયતના પ્રમુખ શ્રી ગમાબેન મોહનિયા, સાંસદ શ્રી જસવંતસિંહ ભાભોર, મારા સાથી ધારાસભ્ય શ્રી મહેન્દ્રભાઈ ભાભોર, દાહોદ જિલ્લા ભાજપ પ્રમુખ શ્રી સ્નેહલભાઈ ધરિયા, ગરબાડા તાલુકા પંચાયતના પ્રમુખ શ્રીમતી નીલાબેન દેહદા, ગરબાડા જિલ્લા પંચાયતના ઉપપ્રમુખ શ્રી વિજયસિંહ આમલિયારા, દાહોદ જિલ્લા ભાજપ પ્રભારી શ્રી રાજેન્દ્રભાઈ પટેલ, મહામંત્રી શ્રી અભિષેકભાઈ મેડા, શ્રી બાબુસિંહ ચૌહાણ, શ્રી મુકેશભાઈ લબાના, ગ્રામ પંચાયતના સરપંચ શ્રી કપિલાબેન ભાભોર, કલેક્ટર શ્રી શુરભી ગૌતમ, જિલ્લા વિકાસ અધિકારી શ્રી સ્મિતા લોઢા, જિલ્લા પ્રયોજનના વહીવટદાર શ્રી પ્રતિક જૈન, આમંત્રિત સર્વે મહાનુભાવો, વાલા વિદ્યાર્થીઓ, પ્રેસ મીડિયાના મિત્રો, સૌને મારા નમસ્કાર. ગઈકાલથી રાજ્યમાં 24મા શાળા પ્રવેશોત્સવ કન્યા કેળવણી આપણે માન્ય વડાપ્રધાન શ્રી જે સ્કૂલમાં ભણ્યા હતા ત્યાંથી શરૂઆત કરવાની મને તક મળી અને આજે જ્યારે સવારે પહેલી સ્કૂલમાં ગયા, આજે અહીંયા પણ તમે જુઓ તો દીકરા દીકરીઓ માઇક ઉપરથી આપેલા વિષય ઉપર કેટલા કોન્ફિડન્સથી તમારી સામે વાત મૂકી શકે છે, એ આપણા માટે ગૌરવની વાત છે કે આજે માન્ય વડાપ્રધાનશ્રીએ જે બીજ નાખ્યું હતું એ આજે આપણી નજર સામે વટવૃક્ષ થઈ અને આગળ વધી રહ્યું છે. દીકરા દીકરીઓ ભણે અને ભણવામાં કોઈ તકલીફ ના પડે એના માટેનું સુચારું આયોજન સરકાર તરફથી હર હંમેશ કરવામાં આવતું હોય છે. વાલીઓ તરીકે આગળની સ્કૂલમાં એસએમસીની આજે મીટિંગ કરી, ખૂબ આનંદ થાય આપણને કે દરેક વાલી સ્કૂલમાં આવે છે, રેગ્યુલર એમના દીકરા દીકરી ભણે છે, શિક્ષકો વ્યવસ્થિત ભણાવે છે કે નહીં, સ્કૂલમાં વ્યવસ્થા પૂરી છે કે નહીં, આ બધું જ ધ્યાન આજે વાલીઓ રાખતા થયા છે અને તો જ આજે દીકરા દીકરી ભણી શકે. જે પ્રમાણે અહીંયાથી હમણાં અમારા સાંસદ શ્રી કહેતા હતા એમ કે આદિવાસી પટ્ટામાં પહેલા સાયન્સ સ્કૂલો જ નહોતી અને સાયન્સ સ્કૂલો જ ના હોય તો એન્જિનિયર ને ડોક્ટર બનવાની વાત જ ક્યાં આવે. માન્ય વડાપ્રધાનશ્રીએ સાયન્સ સ્કૂલો શરૂ કરી અને આજે એન્જિનિયરિંગ અને મેડિકલ બંને કોલેજો આજે જિલ્લા લેવલે ઊભી છે અને તો જ આગળ વધી શકાય. એમણે હર હંમેશ નાનો માણસ, સેવાળાનો માણસ કેવી રીતે મુખ્ય પ્રવાહમાં આવે એના ઉપર એમણે હર હંમેશ ભાર મૂક્યો છે. વાલીઓને પડતી મુશ્કેલીઓમાં પણ માન્ય વડાપ્રધાનશ્રીએ પૂરું ધ્યાન આપ્યું છે. દરેક યોજના તમે જુઓ, સરકારી કોઈ પણ યોજના જુઓ, તે બધી જ યોજનામાં નાના માણસનું ધ્યાન રાખી અને એના ઘરે સુધી સરકારી યોજનાનો સેચ્યુરેશનનો વિચાર જ કોઈને ના આવે, આપણા વડાપ્રધાનશ્રીને જ આવી શકે. એમણે સરકારી યોજનાઓ તો બનાવી પણ આ યોજનાઓ ઘરે સુધી પહોંચાડવાની પણ સરકારી વ્યવસ્થા ઊભી કરી અને એટલે જ આજે દરેક વાલી પાસે ઘણી બધી યોજનાઓ છે. દરેકનો લાભ આપણે લેવાનો જ હોય. પીએમ કિસાન સન્માન નિધિ હોય, પ્રધાનમંત્રી આવાસ યોજના હોય, પીએમ ઉજ્જવલા યોજના હોય, પીએમ આયુષ્યમાન કાર્ડ હોય, પીએમ સુરક્ષા અને જીવન જ્યોતિ યોજના હોય, પીએમ મુદ્રા યોજના હોય,
પીએમ સ્વનિધિ યોજના હોય, પીએમ જનધન યોજના હોય, આ જનધન યોજનાથી આપણને મોટો ફાયદો થયો છે કે આજે દરેકે સરકારના જે પણ લાભ મળતા હોય તમને એ તમારા ખાતામાં, તમારા બેંક ખાતામાં ડાયરેક્ટ જમા થાય અને વચમાં કોઈ વચોટિયાને લાભ ના મળે એ યોજના માન્ય વડાપ્રધાનશ્રીએ શરૂ કરાવીને આજે એનો લાભ આપણને બધાને જ મળી રહ્યો છે. હવે વાલીઓની જવાબદારી છે કે ભાઈ દરેકે દરેક યોજનાનો લાભ લે, સાથે સાથે આપણા વિદ્યાર્થીઓનું પણ પૂરેપૂરું ધ્યાન રાખે. ટેકનોલોજીનો હમણાં અહીંયાથી ઉપયોગ, પેલી દીકરી કહેતી હતી એમ કે ભાઈ ટેકનોલોજીનો ઉપયોગ કરવાનો છે, એનો દુરુપયોગ ના થઈ જાય એના માટે આપણે ટેકનોલોજીના ગુરુ આપણે થવાનું છે. ટેકનોલોજી આપણને દાસ બનાવી દે એવું ના ચાલે કે ભાઈ આપણને ના ચાલે એવું નહીં, આપણે જોઈએ તારે ચાલે એવી વ્યવસ્થા ઊભી કરવાની છે. ટીવી જુઓ, મોબાઈલ જુઓ, બધા અત્યારે તો દરેક જણ, કોઈની પાસે અહીંયા ભલે કોઈ પણ બેઠા હશે, બધાના પાસે મોબાઈલ હશે ને હશે. કેટલા પાસે છે મોબાઈલ? બધા પાસે છે મોબાઈલ. કોઈ પાસે ના હાથ અદ્ધર કરે કે ના કરે. અને અહીંયા બેઠેલા વિદ્યાર્થીઓ ને પાછળ બેઠેલા વિદ્યાર્થીઓ કોણ મોબાઈલનો ઉપયોગ કરે છે? હાથ અદ્ધર કરો બધા. મોબાઈલનો કોણ ઉપયોગ કરે છે? જો બધા હાથ અદ્ધર કર્યા છે ત્યાં આગળ. અહીંયા તમે કરો કે આગળવાળા બધા છોકરાઓ કરો? તો કોણ કરો છો ઉપયોગ? હા, અને સાથે સાથે ટીવી એ જોતા હશો ને? હે, જોરથી બોલો, ખબર પડે મને. હા, તો હવે આ બધું જ તમારે કરવાની છૂટ છે, પણ એનો ટાઈમ નક્કી કરવો પડે ને. આખો દાડો ટીવી ને ટીવી છૂટ્યું તો મોબાઈલ. પછી અહીંયાથી શિક્ષકો ગમે તેટલું ભણાઈને ઘેર મોકલ્યા પછી તો તમે બીજે દિવસે ફરી એનું એ દફતર લઈને અહીંયા આવી જાઓ. લેસન કરવાનો ટાઈમ, ભણવાનો ટાઈમ, એ બધોય કાઢવો પડે કે ના કાઢવો પડે? પણ એનો વાલીઓ થોડું ધ્યાન રાખશે તો મને લાગે છે ત્યાં સુધી જે પ્રમાણે અત્યારે દીકરા દીકરીઓ આદિવાસી પટ્ટામાં ખૂબ સારું ભણતર દીકરા દીકરીઓ કરી રહ્યા છે. એન્જિનિયર બન્યા છે, ડોક્ટર બન્યા છે. અહીંયા આગળની શાળા જે અત્યારનું નામ શું હતું? મોટી રાહ ડુંગરીમાં અમે સ્કૂલમાં આગળ ગયા હતા, ત્યાંનો જ એક વિદ્યાર્થી, એ સ્કૂલમાં જ ભણેલો વિદ્યાર્થી ડોક્ટર બની અને એસએમસીની જે અમારી મીટિંગ હતી એમાં બેઠા હતા. એટલે ખૂબ સારી રીતે આગળ વધી રહ્યા છીએ આપણે. અને સ્વચ્છતાથી માંડી અને પાણી આપણે ઉપયોગ કરીએ છીએ. પાણીનો ઉપયોગ કરવાનો વાંધો નથી, પાણી જેટલું મળે એ પ્રમાણે વાપરીએ, પણ વરસાદનું પાણીનો સંગ્રહ કેવી રીતે થાય એના ઉપર પણ માન્ય વડાપ્રધાનશ્રીએ ખૂબ ભાર મૂક્યો છે. અને એ કેચ ધ રેન અંતર્ગત વરસાદી પાણી અને વરસાદી પાણીનો સંગ્રહ કરી શકાય તો સંગ્રહ કરીએ, સંગ્રહ ના કરી શકાય તો એને જમીનમાં ઉતારવાનો પણ આપણે બધાએ પ્રયત્ન કરવો જોઈએ. ને એના માટે ધારાસભ્યને અમે 50 લાખ રૂપિયા ફક્ત ને ફક્ત કેચ ધ રેન અંતર્ગત આ રિવર્સેબલ બોર બનાવવા માટે આપ્યા છે. એટલે તમારે તો ખાલી આંગળી ચીંધવાની છે કે ક્યાં પાણી ભરાય છે, એ પાણી તમે સંગ્રહી શકો તો સંગ્રહ કરો, નહીતર જમીનમાં ઉતારો. અને તો જ આજનું આવતીકાલનું ભવિષ્ય આપણું. અત્યારે આપણે પાણીની મુશ્કેલીઓ ઘણી બધી પહેલા જોઈ છે, પણ માન્ય વડાપ્રધાનશ્રીએ જે પ્રમાણેનું ડેવલપમેન્ટ ગુજરાતમાં કર્યું છે કે નર્મદાનું પાણી છેક કચ્છ સુધી પહોંચાડી દીધું અને આપણને બધાને આ ગુજરાત આખું હરિયાળું બનાવી દીધું. અને એનો લાભ લેવાની ના જ નથી, પણ ભવિષ્ય માટે આપણી પણ જવાબદારી છે કે વરસાદનું ટીપે ટીપું કેવી રીતે બચાવાય એ બચાવવાનો પ્રયત્ન કરવો જોઈએ. સાથે સાથે જે પ્રમાણે સિઝનોમાં વરસાદમાં ગ્લોબલ વોર્મિંગની આપણે વાતો કરીએ છીએ કે વરસાદ પડે તો એકદમ વરસાદ એક જ જગ્યાએ પડી જાય, ગરમી પડે તો સખત ગરમી પડે. આ બધામાંથી બહાર નીકળવા માટે પણ જેટલું બને એટલું ગ્રીન કવર આપણે વધારવાનો પ્રયત્ન કરવો જોઈએ.
અને આ ગ્રીન કવર વધારવા માટે પણ માન્ય વડાપ્રધાન શ્રી આખી મુહિમ ચલાવી છે. એક પેડ માં કે નામ. આપણે પણ જ્યાં જગ્યા મળે ત્યાં આંગાડી આપણે એક ઝાડનો ઉછેર કરીએ અને ગ્રીન કવર જેટલું વધારાય એટલું આપણે વધારવું જોઈએ. માન્ય વડાપ્રધાન શ્રીનું સંકલ્પ છે કે ભાઈ આપણે વિકસિત ભારત અને વિકસિત ભારત માટે વિકસિત ગુજરાત અને વિકસિત ગુજરાત માટે આપણે સૌએ સાથે મળીને આગળ વધવું પડશે અને તો જ આપણે સૌથી મોટી લીડ લઈશું. ગુજરાત હંમેશા લીડ લેતું આવ્યું છે, દરેકે દરેક ક્ષેત્રમાં અવ્વલ રહેતું આવ્યું છે. તો વિકસિત ભારતમાં પણ વિકસિત ગુજરાત અને વિકસિત ગુજરાત બનાવવું હોય, એની લીડ સૌથી મોટી લીડ લઈને આગળ વધવું હોય તો આપણે સૌ સાથે મળીને આગળ વધવું પડે. એટલે માન્ય વડાપ્રધાનશ્રીનો કાર્યમંત્ર છે સૌનો સાથ, સૌનો વિકાસ, સૌનો વિશ્વાસ અને સૌના પ્રયાસથી આપણે આ મુહિમમાં જોડાઈએ. એ જ અભ્યર્થના સાથે વિરમું છું. ભારત માતા કી જય. વંદે માતરમ. જય જય ગરવી ગુજરાત. આપના પ્રેરણાદાયી આશીર્વચન બદલ માનનીય શ્રી મુખ્યમંત્રી સાહેબનો ખૂબ ખૂબ આભાર.